વાત જવા દો, મગજની હત્યા થઈ ગઈ છે અને પેલો ભાઈ બી એકદમ અલગ જ ઇંગ્લિશ બોલે છે. મેચિંગના ચક્કરમાં આજે આદિત્ય ઠરવું પડ્યું. જો હા પણ તો જેટલું ખવાતું એટલું જ ખાવાનું હોય ને, કંઈ થોડી કંઈ 5-15 હજાર રૂપિયાનું ખાઈ લેવાનું હોય. તો ત્યારે કંઈ કર્યું નહીં, ખાસ જોયું નહીં. અને મને એમ કે આવું સાઉન્ડ ઓફ મ્યુઝિક કંઈ છે એવું અમને બી એવું જ હતું, કંઈક અલગ હશે, કંઈક પ્રોગ્રામ હશે કંઈક. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો ઇટ્સ અ ડે 4 ઇન યુરોપ અને આજે અમે શાર્લ્સબર્ગ છે અને ટૂર પર જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે આદિત્ય કહેશે? અલસ્ટાર્ટ જઈ રહ્યા છે. એક વિલેજ છે, એક વર્લ્ડનું નાનું ગામડું છે, બહુ બ્યુટીફુલ છે. યસ, વર્લ્ડનું નાનું ગામડું છે અને બ્યુટીફુલ છે. એ જોવા જઈ રહ્યા છે. ડે ટ્રીપ છે અને અહીંયા હોટલથી અમારે એક જગ્યા લાઈક પિકઅપ પોઈન્ટ હોય બસનો, ત્યાં પહોંચવાનું હતું. જે ગઈકાલે રાત્રે અમે વોક કરતા પાછા આવતા હતા ત્યારે જોયો હતો, પણ 15-20 મિનિટનું વોકિંગ હતું. સવારમાં મારે બિલકુલ નહોતું ચાલવું, એટલે મેં આદિત્યને કીધું કે કેબ બુક કરવી પડશે. તો એને કેબ બુક કરી છે. અને કેટલા થયા કેબના? 1000 રૂપિયા. આપણા 1000 રૂપિયા થયા અને અહીંયાના 1 કિલોમીટરના 1000 રૂપીઝ ઇન્ડિયન કરન્સીના અને અહીંયા 10 યુરો, રાઈટ? 10 યુરો થાય. એટલે એનાથી બી વધારે થાય, 10 યુરો એટલે 1200 રૂપિયા. 1100-1200 ની વચ્ચે કંઈક થાય. પણ સવારમાં કોઈ કેપેસિટી નથી ચાલવાની, તો અમે કીધું કે બિકોઝ પછી થાકી જવાય છે, તો આ ફરવાનો મારો મૂડ જ નથી રહેતો. યા દેટ્સ ફાઇન, રાઈટ? થોડી વધારે મહેનત કરી લઈશું અમદાવાદ આવીને. પેલું ડેટ આપણું જે ટૂર છે ને એનું મીટિંગ પોઈન્ટ છે. આ અમારી ટૂરનો મીટિંગ પોઈન્ટ છે. તમારે વાઉચર રિડીમ કરવાનું, એ તમને પાસ ને એવું આપે. આ બસ છે, એમાં આપણે બેસીને ઓકે. સવારમાં ફટાફટ ઉઠવાનું, તૈયાર થવાનું, મેકઅપ કરવાનો, હેર કરવાનું. આદિત્ય તો અકળાઈ જાય બરાબર, વિચારો પર શું કરીએ, તૈયાર તો થવું જ પડે. તો આ બસ છે, આમાં અમે જઈશું બેસીને. ઇટ્સ અ ડે ટૂર. બેસી ગયા છીએ, પણ અહીંયા એકદમ સાયલેન્ટ છે. What's the program today? You can see On the way just coming up on the right hand side we have this small structures of farming. Just here the cows are outside of the stables. Just on the right hand side you see the happy cows. That's I mean the bigger farms here they have maybe 50 cows or maybe 100, but then it's a huge farm for this area here. This village, you see there is a little hotel with many little peak roofs. This is one of the famous hotels here. It's a huge, and so here, welcome to Hallstatt. The center actually is this direction, So you see there are some more buses. You can make a turn here to the right side, walk along, and then you. ગાઈઝ અમને બસમાંથી અહીંયા ઉતાર્યા અને હવે 2 કલાક અમારી રીતે અમારે અહીંયા સરસ એક્સપ્લોર કરવાનું છે. યુ કેન સી ધ બ્યુટીફુલ વ્યૂ વિથ ધ લેક. હા, પાણી કેટલું ચોખ્ખું છે, જો કેટલું બધું ટુરિસ્ટ છે, તો બી એક કચરો નથી. સો ગાઈઝ અહીંયા આગળ બોટિંગ થાય છે, તો અમે લોકો બોટિંગ માટેની ટિકિટ્સ લઈ રહ્યા છે. શી ઇઝ અવર ગાઈડ એન્ડ વેધર ઇઝ વેરી કોલ્ડ. આદિત્ય ઠરી જવાનો છે આજે. બહુ જ સરસ વ્યૂ છે ગાઈઝ, બહુ જ સરસ. અને આ દુનિયાનું સૌથી બ્યુટિફુલ વિલેજ ગણાય છે, ધ મોસ્ટ બ્યુટિફુલ વિલેજ ઇન ધ વર્લ્ડ. હોલસ્ટાર. ગાઈઝ બોટ આવી ગઈ છે અને હવે અમે ફટાફટ બોટમાં બેસવા જઈ રહ્યા છીએ. બહુ બધા લોકો છે યાર, શિટ. અમને મળશે સારી પ્લેસ, ખબર નહીં. અમે અહીંયા આગળ જ બેસી ગયા. સો નાઇસ પ્લેસ.
અને તરત જ અહીંયા તો જેવું ટાઈમ થાય અંદર આયા એવું તરત ચાલવા જ લાગે, કોઈની વેટ ના થાય અહીંયા આગળ. Wow. It's a good decision, right? That we took this boating. યસ હાસ તો જરૂર પડે ને. Guys, આના 18 plus 18 36 euro થયા છે. It means around 4,000. But it's a very beautiful view. બહુ જ જોરદાર છે. અમે બહુ જ બધા પિક્ચર્સ લીધા. Hi everyone, we are enjoying. બહુ ઠંડો પવન છે ભાઈ. આદિત્યને શરદી થઈ જવાની છે. બહુ ઠંડો પવન છે. So over all those people doing there, like also not realizing that it was. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ, ઉતર્યા અહીંયા ઘડી, અને હવે અહીંયા ઘડી ઉપર જવાનું છે, જ્યાં ઘડી નાનકડું ટાઉન જે કહે છે એ જોવાનું છે. યુ કેન સી ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાનું. મસ્ત નાના નાના ક્યુટ હાઉસ છે, સિમિલર લાઈક ટુ સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં બી આવું જ કંઈક છે. આદિત્ય, સારું થયું આપણે સ્વિટ્ઝરલેન્ડ ના કર્યું. મેં ઓલરેડી કરેલું હતું, અને અમે હમણાં જ કાશ્મીર જઈને પણ આવ્યા હતા. કાશ્મીર એક નંબર હતું. હવે આવી રીતના ઉપર ચઢીને જવાનું છે. વેધર ઇઝ કોલ્ડ, સો ગાઈઝ તમે જ્યારે બી આવો એક જેકેટ કે એવું કંઈક કેરી કરજો જોડે. અમે તો લાઈક ન્યૂઝમાં સાંભળ્યું હતું કે બહુ જ હોટ વેવ છે, એટલે અમે લોકો લઈને જ નથી આવ્યા કંઈ. ના, એવો અહીંયા નથી. આ સેન્ટ્રલ યુરોપ. યા બટ આપણને એવું હતું. હા, આપણને એવું હતું. ઓસ્ટ્રિયામાં ઠંડુ જ છે, કારણ કે સ્વિટ્ઝરલેન્ડની બાજુમાં. યસ. અહીંયા એટલી ગરમી હતી. સો યુ શુડ ટેલ મી. મેં તો પહેલા જ કીધું હતું ના, તે નથી કીધું મને એવું કે પેલું પહેરું ગરમ શર્ટ. પણ એ મેચ નહોતું થતું. મેચિંગના ચક્કરમાં આજે આદિત્ય ઠરવું પડ્યું. જો વ્યૂ મસ્ત. વાવ. Beautiful hall start. બધા અહીંયા ઘડી ફોટોસ લે છે. આટલી જ જગ્યા છે, અને આટલી જોરદાર છે. જે તમે બ્રોશરમાં જુઓ છો બસ આ એ જ વ્યૂ છે. અહીંયાથી આ વ્યૂ દેખાય છે ફોટોગ્રાફીમાં. ગાઈસ, આદિત્યએ મારી સેલ્ફી સ્ટિક તોડી નાખી છે, અને આનાથી ખરાબ યુરોપ ટ્રીપમાં કંઈ જ ના થઈ શકે, કંઈ જ હોઈ ના શકે. ત્યારે તમે બે એકલા આવ્યા હોય અને તમારી સેલ્ફી સ્ટિક તૂટી જાય. હવે એને તો બહુ જ ખુશી મળતી હશે. અરે કેટલા બધા ફોટા સેલ્ફી પર મૂકીને પાડ કર્યા યાર. આવતું હતું ફોટોઝ ને વિડીયોઝ લેવામાં. પણ હવે કઈ નહીં, હું યુરોમાં નવી સેલ્ફી સ્ટિક લઈશ. બકા લેવી તો પડશે જ, બીજો કોઈ ઓપ્શન નથી. એટલે શાલ્સબર્ગ જઈને થોડું શોધીને ક્યાંકથી લઈ લઈશું. સારી માની લઈશું હવે. યુરોપની સેલ્ફી સ્ટિક યુરોમાં. કઈ રીતે કેટલું દુઃખ કહેવાય આને. યુરોપની મસ્ત છે ને યાર આખું. વાવ, વેરી નાઇસ. જોરદાર. આટલું નાનકડું જગ્યા છે, સ્મોલ વિલેજ છે, યુનેસ્કો હેરિટેજ વિલેજ. અને આવી રીતના થોડુંક ઉપર ચડીને જવાનું છે. જો આ બતાય એમને ઘરની બહાર લગાવેલું છે હેંગિંગ કેન્ડલ વાળા. કેટલા એસ્થેટિક છે. બતાવું બધું ક્યુટ છે. કેટલું બ્યુટીફુલ છે, બધા બિલ્ડિંગ્સ ના અલગ અલગ. વાવ.
What a beautiful view. Wow. કેટલું મસ્ત છે. All stop. ક્યાં રહી ગઈ? શાંતિથી ધીમે ધીમે આવે છે. કેટલું મસ્ત ક્યુટ કેફે છે. વાવ. ચલો ફટાફટ. અમારો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે પાછા બસ પર જઈએ છીએ. સો ગાઈઝ અમે પાછા આવ્યા છીએ અને પાછા આવીને એક બીજી ટૂર હતી સાઉન્ડ ઓફ અ મ્યુઝિક ટૂર કરીને કંઈક છે ત્યાં જઈ રહ્યા છીએ. અને બસમાં ખાસા લોકો છે અને બધા લોકોમાંથી અમુક લોકો 10મી વાર આવી રહ્યા છે એટલે આ વસ્તુ કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે. અને હું તો પાછા આવતા બસમાં સૂઈ ગઈ હતી એટલે મને તો ખબર જ નથી ડિસ્ક્રિપ્શન. જો અહીંયા આગળ આ બધા ફિશિંગ કરે છે. લેક છે બહુ મસ્ત. ફિશિંગ કરતાં આપણે તો જોતા ના હોઈએ એટલે આપણે ફોટો પાડી લેવાનો. અલા બધા જતા રહ્યા. ચલો ફટાફટ. એક તો છે અહીંયા સ્ટોરી. સો ગાઈઝ અમે ત્યાં પહોંચ્યા અને ગાઈડ બધું સમજાઈ રહ્યા હતા. એટલું ફાસ્ટ ઇંગ્લિશ બોલતો હતો કે અમને તો કંઈક તપ્પી ના પડી. આપણા ઇન્ડિયન્સને ઘણા બધાને આવું જ થતું હશે. એમાંથી અમારી બેની પણ ગણતરી થઈ કઈ તપ્પી ના પડી. મને ખબર પડે નહીં કઈ. અને પછી હું આદિત્યની સામે જોઉં અને પછી આદિત્યને પૂછું શું કહે છે. જાણે આદિત્યને બહુ ખબર પડતી હશે. પછી અમે ગૂગલ કરીને અમે સમજી લીધું કે અમે ચેટ જીપીટી કરીને સમજી લીધું કે આ છે શું. સો બેઝિકલી કંઈ હતું નહીં. જો હું તમને સમજાવું. આ જે દેખાય છે તમને મહેલ છે પેલેસ જેવું છે. 1975 માં ના 1975 નહીં 17 સમથિંગ છે. 1975. અને ત્યાં અને આ લેક છે. એ લેકની આ બાજુ કંઈક ફોટો મૂવીનું શૂટ થયું છે. કયા મૂવીનું? ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક. 1965 માં આમાં થયું હતું. હા અને આ લેકમાં એ જે શૂટિંગ કરતા હતા ત્યારે 3 છોકરાઓ પાણીમાં બોટ ચલાવતા હતા અને બોટમાંથી પડી ગયા અને પાછા તરીને આવી ગયા. એટલે આખું સીન એનો રેકોર્ડ કર્યો છે અને સમથિંગ લાઈક ધેટ સોર્ટ ઓફ સ્ટોરી હતી આ જગ્યાની. અને હવે આ જગ્યા આ પેલેસ એક અત્યારે હોટલ છે. મને અહીંયા બધી પ્રાઇવેટ ઇવેન્ટ્સ ને બધું થાય છે. યસ આ હોટલ છે અને હવે અહીંયા આગળ કોઈ પ્રાઇવેટ ઇવેન્ટ્સ ને એવું કંઈ હોય તો થાય છે. જગ્યા બહુ જ બ્યુટીફુલ છે. પણ મને તો એવું લાગ્યું કે મ્યુઝિક સ્કૂલ સમથિંગ છે તો કંઈક મ્યુઝિક હશે કંઈક તો હશે. અને આમાંથી અમુક લોકો તો 10મી વાર આવ્યા હતા એટલે મેં તો કંઈક શો જેવું કંઈક હશે. મેં સર્ચ નહોતું કર્યું પણ આવો સીન થઈ ગયો અને બહુ પુઅર ફીલ થતું હતું કે પેલો ભાઈ બોલતો હતો અને ખબર કંઈ પડતી નથી આપણને. એટલે ઘણા બધાને થાય. અને પહેલાં બી હું યુરોપ ગઈ મતલબ પેરિસ ને લંડન ત્યાંની હિસ્ટ્રી ગાઈડ બસમાં કહેતા હોય આપણને ઉપરથી જ જાય. ફોટોસ પડાવવામાં જ ઇન્ટરેસ્ટ હોય મોસ્ટલી બધાને એવું જોઈએ. એવું જ અમારે પણ થયું. પણ તો બી આ વખતે અમે લોકો હિસ્ટ્રી સારી એવી જાતે સમજી છે, જોઈ છે અને કર્યું છે. ગાઈઝ હવે અમે ક્યાં છે ને પણ અમને નથી ખબર. ઓ ગોડ અમે કોઈક આ મેજિક શું છે મેજિક
શું થયું છે આજે? અમારા ભૂક્કા નીકળી ગયા છે અને અમે અહીંયા એવા ભરાઈ ગયા છે ને કે આવું અમે ક્યાંય ભરાયા નથી. અંદર એવા ગીતો ને બધું શું છે, હજુ કેમના પહોંચીશું ને, અને ટોટલ 27 ગીતોમાંથી હજુ તો 10 જ વાગ્યા છે. કોઈ સાઉન્ડ ઓફ મેજિક ઓફ સાઉન્ડ ઓફ મ્યુઝિક મૂવી છે, સાઉન્ડ ઓફ મ્યુઝિક મૂવી છે, એની આખી ટૂર છે. અમે મૂવી બી નથી જોયું, 5 વખત અમને કઈ ખબર નથી. 5 વખત ઓસ્કર મળ્યું છે પિક્ચર. પણ આ લોકો જેટલા બી અહીંયા બતાવો, આ જેટલા બી અહીંયા ઊભા છે ને, દે આર ફેન્સ. આ જેટલા બી અહીંયા ઊભા છે ને, બધા જોર જોરથી અંદર ગીતો ગાય ને પેલું કરે ને આખા ડબ્બામાં અમે 2 જ જણા છીએ કે અમને કઈ ખબર નહીં પડતી આ બધા શું કરી રહ્યા છે. ચલાય કરે છે બસમાં જોર જોરથી. એક તો અમે પાછળ બેઠા. અરે યાર હું તો કંટાળી ગયો યાર, માનસિક બીમાર થઈ ગયો. સ્પીકર બી પાછળ હતા, એટલું જોરથી વાગે કે વાત જવા દો. મગજની હત્યા થઈ ગઈ છે. અને પેલો ભાઈ બી એકદમ અલગ જ ઇંગ્લિશ બોલે છે, એનું બી ઇંગ્લિશ નથી પણ અમારા અહીંયાનું એ પિક્ચર બનતા તો બનશે, પણ અમારું પિક્ચર બની ગયું છે અત્યારે 4 કલાકનું. બહુ જ ક્રેઝી થયું છે ગાઈઝ અમારી જોડે. જ્યાં બી લાયા છે જગ્યા ખબર નહીં સારી છે, સરસ સરસ કેફે છે. બધા પોતપોતાના પૈસા બગાડે છે. અમારી વાટ લાગી ગઈ છે કારણ કે અમે મેન્ટલી થાકી ગયા છીએ. સવારના ગયા છીએ તો ઠીક છે, ગાડીમાં કોઈ લેંગ્વેજ હોય જેના સોંગ્સ તમને ખબર ના પડતા હોય અને જોર જોરથી વાગતા હોય, બધા ગાતા બી એન્જોય કરતા હોય. પાછળ બધા સમજાવે છે તો જોર જોરથી બધાને ઓલરેડી ખબર તો પડી ગઈ છે કે આ બે ડફોળોને જ કંઈ ખબર નહીં પડતી. આઈ ડોન્ટ કેર. ચાલ નહીં યાર, ક્યાં શૂટિંગ થયું, શું શૂટિંગ થયું એ જ વાત કરે છે બધી જગ્યાએ. પેલો ભાઈ લઈ જઈને અને પહેલાં બી 2 ડેસ્ટિનેશન ગયા, ત્યાં બી એને એ જ કર્યું કે અહીંયા આ શૂટિંગ થયું હતું, આવી રીતનું થયું હતું, આમ થયું હતું. બસ જો ફૂલો સરસ છે અહીંયા ઘડી બતાવું તમને. ફોટો પાડે છે, પાડ લે ચાલ. શું કહે છે? આપણે બી દેશી ટૂરો આવી થાય બધી. હા એથી સોમનાથ દ્વારકાની ગાડી ઉપડે ને મમ્મીઓની આપણા. અરે યાર એ ભજનો અને બધી વસ્તુ અલગ છે યાર. અલગ ભજન લાગે, બહુ અલગ પ્રકારનું મેન્ટલ સ્ટ્રેસ પડી રહ્યો છે ગાઈસ. અને તમે કોઈ આવતા નહીં સાઉન્ડ ઓફ મ્યુઝિક ટૂરમાં. ભૂલમાં પણ ના બેસતા, કારણ કે મૂવી આપણે નહીં જોયું, એના કોઈ સોંગનું આપણને કંઈ નોલેજ નથી. અને અલગ અલગ લોકેશન ઉપર લઈ જાય છે અને એ લોકેશન ઉપર ખાલી ને ખાલી ત્યાં જે શૂટિંગ થયું હોય ને બસ એ જગ્યા બતાવે અને એક્સપ્લેન કરે. પેલો 10-15-20 મિનિટ સુધી જોવાનું અને 2 ફોટા પડાવીને બેક ટુ બસ. અને શું પેલું બતાવ્યું આપણને ત્યાં આગળ? ઝરૂખો, ગઝીબો. મૂવીમાં કોઈ ગઝીબો હશે, એ ગઝીબો જોવા માટે લઈ ગયા હતા જેની અંદર કંઈ હતું નહીં. બધા ખુશ થઈને જોતા હતા આપણા સિવાય. હા બધા ખુશ હતા, ખબર નહીં ભાઈ. કાં તો મારે મૂવી જોવું પડશે આને સમજવા માટે, આખું જે થયું અત્યારે. પણ બહુ હોરેબલ થયું છે અમારી જોડે, બિકોઝ અમને નથી ખબર પડી રહી કઈ છે. અને મ્યુઝિક જોર જોરથી વાગે અલગ. હવે શું કરશું? બસ હવે તડકામથી આમ ચાલ અહીંયા બેઠા થાકી ગયા. ચાલ કંઈક ખાઈએ યાર. ખાવાનું આપણને ભાવે એવું નથી. સો ગાઈઝ અહીંયા સ્ટ્રીટ ઉપર એક રેસ્ટોરન્ટ હતી, બધી હતી. એમાંથી અમે પીઝા જોયા 1-2 જણના ટેબલ ઉપર. બહુ જ ભૂખ લાગી હતી એટલે હવે અમે લોકો પીઝા ખાવા બેસ્યા છે અહીંયા. અને લુક એટ ધ આદિત્ય's ફેસ. आदित्य क्या हुआ तुमको? और हाँ 13 યુરો का पिज़्ज़ा है. 13 યુરોનો પિઝા છે એટલે ટેન્શનમાં આવી ગયો. 13 યુરોનો પિઝા છે અને અમે કોક બી ઓર્ડર, એટલે એક પિઝા ને કોક પડશે અમને 2000માં. દેટ્સ ફાઇન રાઈટ. આટલું બધું અહીંયા યુરોપમાં આવીને ઉપર આવીને 2000 તો થાય જ. ના થાય? 100%. હા એટલા તો થાય. એટલું તો કરવું પડશે ને યાર. કેટલું
આપણે બે તો પૈસા જોઈને ખાતાય નથી. ના 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 એવું કંઈ નથી. એટલે ઇન જનરલ વાત છે, એટલું તો નથી જ ખાતા. હા પણ એ તો જેટલું ખવાતું એટલું જ ખાવાનું હોય ને, કંઈ થોડી કંઈ 5-15 હજાર રૂપિયાનું ખાઈ લેવાનું હોય. 5-6 હજાર રૂપિયા હોય, 7 હજાર હોય, બહુ કેટલા હોય. હા પણ એટલા થાય જ છે ને, કાલે થયા નહીં એટલા. પીઝા, પાસ્તા, કોક, તિરામીસુ 40 યુરો એટલે કેટલા થયા? 5,000 રૂપિયા. કંઈ વાંધો નહીં ગાઈસ, બધાને થાય, બધા ઇન્ડિયન્સને એવું થાય. જે ઇન્ડિયન્સ પાસે બહુ પૈસા હોય એને પણ થાય, અને જે ઇન્ડિયન્સ માપના હોય એને પણ થાય. ઇન્ડિયન્સ હોય એને થાય જ બધાને આવું, કારણ કે ઇન્ટુ 104 112 ઓહો ઇન્ટુ 112 થાય છે ફ્રેન્ડ્સ. મેં તો 100 જ કરતી હતી ખાલી. સો ગાઈઝ, જે લોકો મોસ્ટલી ટૂરમાં બધા જતા હોય છે, સો ટૂરમાં આ વસ્તુ ફેસ કરવાની ના આવે, બિકોઝ બધું જ પહેલાંથી જ પ્લાન્ડ હોય અને પેકેજની અંદર હોય. બટ અમે લોકો ઇન્ડિવિજ્યુઅલ આવ્યા છે અને પોતાની રીતે બધું કરેલું છે. સો એની અંદર ઓફકોર્સ આવી રીતના તમે જમવા જાઓ અને એક્સપેન્સીસ ને બધું અલગ હોય, અને અમને લોકોને ગમે છે કે આવી આટલી સરસ જો કેટલી સરસ જગ્યા છે. આવું ટૂરમાં આપણને ના લઈ જવા મળે કે તમે આવી રીતના સરસ બેઠા હો, એન્જોય કરતા હો, આવી સ્ટ્રીટ હોય. તો ટૂરમાં તો કેવું કે સીધું રેસ્ટોરન્ટમાં લઈ જાય ને જમાડે ને એવી રીતનું જ હોય. અને અમારા પીઝા આવી ગયા છે, અને અહીંયા તો આવી રીતના અડધો પીઝા કરીને આપ્યો છે. વાહ વાહ વાહ. હવે કંઈ તમે જમી લઈએ અને હમણાં ફરી પછી વાત કરીએ. છે બહુ બ્યુટીફુલ પણ નહીં? મસ્ત છે, બહુ નેચર છે. નેચર બહુ જોરદાર છે ગાઈઝ અહીંયા ઘડી. પણ અમારી જોડે જે અત્યારે થયું ને એ બી બહુ ખતરનાક થયું. શું કેવું? તમે ના આવતા બધા, ધ્યાન રાખજો. ના આવજો એવું નહીં યાર. કેમ આવજો એટલે કાનમાં ભૂંગળા ભરાઈને બેસી રહેવાનું. શું ભૂંગળા ભરાય? કેટલું જોરથી વગાડે છે. આમ ક્યાં જઈએ છીએ આપણે? અહીંયાથી આવ્યા હતા. હા નહીં ગાઈઝ, અહીંયા બધા રેસિડેન્શિયલ હોમ છે, આ બધા ઘર છે અહીંયાના. અને ત્યાં અંદર થોડું જઈએ ને એટલે જે મેં હમણાં પહેલાં સ્ટ્રીટ બતાવીને સ્ટ્રીટ હતી. બધા ઘરની પેટર્ન સિમિલર, કલર અલગ અલગ છે, પ્લાન્ટેશન અલગ અલગ છે, પણ ડિઝાઇન બધા સેમ છે. આપણા ત્યાં ચાલે આ કોન્સેપ્ટ? ચાલે ને કોન્સેપ્ટ ચાલુ કરવાનો જ છે. આવો એક આમ જાય, બીજો આમ જાય, મહાભારત થઈ જાય સિમિલર બનાવવાનું કહો તો. સાઉન્ડ ઓફ મ્યુઝિકમાં આવ્યા છે ને આપણે? શેમાં આવ્યા છે? હા, ધ ઓરિજિનલ સાઉન્ડ ઓફ મ્યુઝિક ટૂર. જે બી કહાની આપણી જોડે બની, એ આ જે 5 જણા દેખાય છે ને એ લોકોએ આપણી કહાની બનાવી છે. ખબર નહીં બધું શું કર્યું, પણ આ બસમાં અમે બેસીને આવ્યા છે અને હવે ફૂલ ઓન ધીંગા મસ્તી થવાની છે અંદર. હા, એ લેક પર એ પેલું લઈ ગયા, ત્યાં આગળ બધું થયું બરાબર. એ જોયું, એ સારું હતું. પછી આ ગઝીબો આવ્યો જેમાં એ લોકો ડાન્સ કર્યો હતો, એ બતાવ્યો. નાચતા હતા એ બતાવ્યો. પછી આગળ આવ્યા, બસ પછી આ પાછળવાળું જે છેલ્લું છે એ જે બતાવી દીધું ઘર આ લોકોને. આપણે તો એ જોવા નહીં ગયા. મજા આવી ગઈ, જોરદાર હતી આજની ટૂર ગાઈઝ. ઓકે, આ બધા જો ફોટા. હા, તો એ લોકો માટે ભાઈ ઓસ્કર વિનિંગ મૂવી છે યાર. 5 વાર ઓસ્કર મળ્યું છે. આપણે મજાક કરીએ એવું ના ચાલે ને, સમજવું બી પડે. કેટલા એન્થુ છે તું જો, કેટલું એન્જો. હમણાં હું ગાડીમાં જો મ્યુઝિક વાગે ને એટલે વાગવાનું જ છે કે બધા કેટલા ખુશ થઈ ગયા, વાગવાનું જ છે. અને અમારા મગજની શું હત્યા થઈ. કઈ વાંધો નહીં ભાઈ, ટાઈમ તો પસાર થયો, આપણે ફરી લીધું ત્યાં આગળ. હવે તો તું એવું જ કહીશ ને. પહેલા મેં તને કીધું ચેટ જીપીટી કર, તો ત્યારે કંઈ કર્યું નહીં, ખાસ જોયું નહીં. અને મને એમ કે આવું સાઉન્ડ ઓફ મ્યુઝિક કઈ છે.
એવું અમને બી એવું જ હતું કંઈક અલગ હશે કંઈક પ્રોગ્રામ હશે કંઈક એવું અલગ સારું હશે એવું મૂવીનું છે ને આવું છે તેવું છે એવું તો ખબર જ નથી અમને કંઈ વાંધો નહીં ગુડ એક્સપિરિયન્સ જે થયું એ સારા માટે થયું એવું વિચારીને આગળ વધવાનું બરાબર છે ચલો હવે બસમાં ચડીએ સી યુ લેટર ગાઈઝ બાય સો ગાઈઝ અમે આવી ગયા છે બસમાંથી ઉતરી ગયા છીએ ભૂલમાં પણ ના જતા ત્યાં તમે અને અહીંયા ઘડી વેધર વરસાદ આવી રહ્યો છે બહુ જ ઠંડો પવન આવી રહ્યો છે ગાઈઝ કેટલી વાર છે ઉબરને 2 મિનિટ 2 મિનિટ્સ ઉબર નથી ચાલતી અહીંયા શું ચાલે છે ઉબર જ છે ઉબર જ છે બહુ ઠંડુ વેધર છે જોરદાર તારે જવું છે ગાર્ડનમાં પેલા જોડે લુક એટ માય હાલત જ્યારે તમારું મેન્ટલ હેલ્થ ખરાબ થઈ જાય ને એટલે તમારો બધો નશો ઉતરી જાય ના ના બરાબર રહ્યું ને યાર એવું આટલું બધું કમ્પ્લેન ના કરે કમ્પ્લેન નથી કરતી જે ફીલ કરું છું એ કહું છું મારું કામ છે સાચી વાત કરવી અહીંયા ઘડી બરાબર છે સારું હતું અને તું બી સાચી વાત કર તો સારી વાત છે સારું હતું યાર તો તું જા ગાર્ડન જતો સો ગાઈઝ મર્સિડીઝ લેવાય છે અહીંયા ઘડી ટેક્સીમાં મર્સિડીઝ ચાલે છે મર્સિડીઝ ઈ ક્લાસ એવું કહે છે આદિત્ય એમ શ્યોર આપણી જ છે વાવ આદિત્ય કોની છે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે એ અમારી જ હતી ભૂલ થઈ ગઈ પેલા બેનથી પેલા ભાઈથી હા હા કેવું સારું લાગે જો તું મને ચલાઈ કરે યાર આવું થોડુંક મર્સિડીઝમાં ફેરવે તો સારું બી લાગે તને કહું છું હા મજા આવી ગઈ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ઘડી ગાઈઝ ફાઇનલી બેક ટુ હોટલ એન્ડ ધ ડે ઇઝ ઓવર હજી હવે ફરી બહાર નીકળવાના છીએ આપણે આવી ગઈ લિફ્ટ કદાચ નીકળીશું બિકોઝ હજી 6 જ વાગ્યા છે હજી 6 જ વાગ્યા છે અહીંયા આગળ 10 સાડા 10 સુધી તો તમે ફરી શકો થોડું રેસ્ટ કરશું ફ્રેશન અપ થઈશું એન્ડ દેન વિલ ગો આઉટ અગેન